આજે ગાંધીનગર ખાતે કેબિનેટની એક બેઠક મળવાની છે। આ બેઠકમાં સરકાર આયોજિત ચિંતન શિબિર અંગે મુખ્ય સચિવ ચર્ચા કરવાના છે। મુખ્ય નિર્ણયોમાં કૃષિ રાહત પેકેજ સંદર્ભે મળેલી અરજીઓની સઘન સમીક્ષા પણ કરવામાં આવશે અને તેમજ રાજ્યમાં કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદીની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરાશે। આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સાથે જ હાઈવે તેમજ રોડ રસ્તાની કામગીરીની પ્રગતિ અંગે પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવશે। તો ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે। ખાસ કરીને ચિંતન શિબિર અંગે મુખ્ય સચિવ ચર્ચા કરવાના છે અને બીજી તરફ રાજ્યભરમાં કૃષિ જણસોની ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેને લઈને પણ ખાસ કરીને ચર્ચા વિચારણા કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, શું મહત્વના મુદ્દાઓ? જી, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે સરકાર આયોજિત જે ચિંતન શિબિર આયોજિત થઈ હતી તે અંગે ખાસ કરીને આ બેઠકમાં વધુ એક વખત ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કૃષિ રાહત પેકેજ સંદર્ભે જે અત્યાર સુધીમાં ખેડૂતો તરફથી અરજીઓ મળી રહી છે। 10,000 કરોડનું સૌથી મોટું પેકેજ ગુજરાતનું અત્યાર સુધીનું જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતોના હિતમાં। તેના સંદર્ભમાં જે અરજીઓ આવી રહી છે તે સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત કૃષિ જણસોની પણ સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે અને તે અંતર્ગત મગફળી, ડાંગર સહિતની જે જણસો છે તેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। તો અત્યાર સુધીમાં કેટલી ખરીદી થઈ, કયા પ્રકારની પાક છે અને આ તમામ બાબતો જે છે તેની સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવશે। સાથે સાથે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે, દિલ્હી બ્લાસ્ટ પછી જે હાઈ એલર્ટની સ્થિતિ પર હતું ગુજરાત, તો પોલીસ વિભાગની કયા પ્રકારની કામગીરી છે તે સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં હાઈવે તેમજ રોડ રસ્તાની કામગીરી સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે, કેમ કે જે ખાસ કરીને હાઈવે પરના જે પ્રોજેક્ટ છે તે ક્યાં સુધી પહોંચ્યા છે તે સંદર્ભમાં પણ જે આ સમીક્ષા છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે નીતિન ગડકરી જે થોડા સમય પહેલા જ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી સાથે આ સંદર્ભમાં ખાસ બેઠક કરી હતી અને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તમામ જે પ્રોજેક્ટ છે તેનું જે સમીક્ષા છે તે કરવામાં આવે અને તે અંતર્ગત આજની બેઠકમાં આ સમીક્ષા પણ કરવામાં આવશે। આ ઉપરાંત અમિત શાહ 6 અને 7 તારીખે જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમોની રૂપરેખા સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ મુદ્દાઓને લઈને આજે સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।